વાલી, આપણે બિઝનેસની અંદર બહુ મોટો લોસ થઈ ગયો છે અને બધું જ વેચાઈ જવાનું છે. ખબર છે મને. હું આ જ ઘરમાં રહું છું. કદાચ તારા બધા ઘરેણા પણ. ટીવીનો ડ્રોવર છે ને ત્યાં મૂકી દીધા છે, લઈ જાજો. અને જે પહેરા છે ને એની પણ જરૂર હોય ને તો વિના સંકોચ કહી દેજો. ગુસ્સો આવે છે? હા, ઘડીક આવ્યો હતો, પણ પછી એમ થયું કે તમે દારૂ કે જુગાર પાછળ તો રૂપિયો નથી વેડફી નાખ્યો. અને આ તો છે ને ધંધો છે, એમાં નફોય થાય ને નુકસાનય થાય. નુકસાન નથી થયું, પાર્ટીઓ ઉઠી ગઈ છે. અને હા, જ્યાં સુધી આ બધું ઠીક ન થાય ત્યાં સુધી કદાચ તારે તારા પપ્પાના ઘરે જઈને આરામ કરવો હોય ને તો જઈ શકે છે, મને કોઈ વાંધો નથી. વાહ, તમે અહીંયા ટેન્શનમાં હો અને હું મારા પપ્પાને ત્યાં આરામ કરું, એ કઈ રીતનું વિચાર્યું તમે? અને તમને ખબર છે, લગ્નના 4 ફેરા ફરતી વખતે ચોથા ફેરામાં સ્ત્રી આગળ હોય છે. કેમ? કારણ કે જીવનમાં ક્યારેય પણ દુઃખ આવે, મુસીબત આવે ને તો એ હંમેશા આગળ ઊભી રહે. વાલી, હું તને વચન આપું છું કે હું ખૂબ મહેનત કરીશ, દિવસ રાત એક કરી દઈશ અને આખું સામ્રાજ્ય પાછું ઊભું કરી દઈશ. હું નહીં, આપણે મહેનત કરીશું ને આપણે બંને સાથે ચાલીશું ને તો કદાચ લક્ષ્ય સુધી જલ્દી પહોંચી જાશું. तेरा साथ है कुछ भी नहीं है, कोई गम नहीं है, हर एक बेबसी बन गई